મિત્રો, રસાયણના બીજા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યુત રસાયણ વિશે ફરીથી ઊંડાણમાં આપણે અભ્યાસ કરીશું. વિદ્યુત રસાયણનો ઉપયોગ ક્યાં થાય એ આપણે જોયું. ઇલેક્ટ્રોપ્લેટિંગમાં, ધૂળ ચડાવવાની પ્રક્રિયાઓમાં, કયા પાત્રમાં કયું દ્રાવણ ભરી શકાય એ પણ આપણે જોયું. બેટરીઓની અંદર, સાધનોમાં, વ્યવહારની અંદર, વાહન વ્યવહારની અંદર પણ એનો ઉપયોગ થવાનો. ઉપરાંત કેટલાક રસાયણોના ઉત્પાદનમાં પણ એનો ઉપયોગ થવાનો. આ વસ્તુ આપણે જોઈ. આજે નવી એક વાત કરવા જઈ રહ્યા છે. સંવેદનાઓનું મગજના કોષો તરફ. સંવેદના ગરમ છે, ઠંડુ છે, આ બધાની વાતો કરી. એ કોષો તરફ વહન અને મગજ તરફથી શું આપણને જવાબ મળે, આન્સર શું, સંદેશ આવે, કોમ્યુનિકેશનની એક વાતો કરવા માંગી છે. દીકરી સાસરે જતી હોય તો એ વખતે બા વડીલો એના માથા ઉપર હાથ મૂકે છે કે સુખી થજે બેટા. ટચ થેરાપી. કઈ ટચ થેરાપી? તો પોઝિટિવ પોઝિટિવ એટીટ્યુડ ઊભો થાય છે અને દીકરીનું મન શાંત રહે છે. કોઈ છોકરો અવાજ કરતો હોય અને ચૂંટણી ખડવામાં ઓહ એટલે તરત જ હાથ લઈ લે છે. તો કોમ્યુનિકેશનની અંદર પણ વિદ્યુત રસાયણનો એક ઉપયોગ થતો હોય છે. હવે 11 સાયન્સની અંદર 8મા ચેપ્ટરમાં શીખેલી કેટલીક વસ્તુઓનું આપણે અહીં ફરીથી અને પુનરાવર્તન કરવા માંગીએ છીએ, જે ક્યાં ઉપયોગી છે એની એક વાત. ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ દર્શાવતી પ્રક્રિયાઓ. એમાં સૌપ્રથમ અહીં આપણે 10 વ્યાખ્યાઓનો પણ ઉપયોગ કરવાનો છે. ઓક્સિડેશનની વ્યાખ્યા અડધો ડઝન જેટલી વ્યાખ્યા છે, પણ એ ઓક્સિડેશનની અડધો ડઝન વ્યાખ્યા. પણ અહીં મુખ્ય વ્યાખ્યા કઈ આપણે ઉપયોગમાં લેવાની એની વાત. પદાર્થમાંથી ઇલેક્ટ્રોનના દૂર થવાની. પદાર્થ, પરમાણુ, અણુ કે આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તેને ઓક્સિડેશન. શું કહેવાય? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોનનું દૂર થવું એને ઓક્સિડેશન. એના વિરુદ્ધમાં વાતો કરીએ, રિડક્શન પણ. પદાર્થ, પરમાણુ, અણુ કે આયન ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની ક્રિયા એને આપણે રિડક્શન. ઇલેક્ટ્રોન ગુમાવવા ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવવા રિડક્શન. જ્યારે ત્રીજા નંબરની બંને વસ્તુ થતી હોય, ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય. ઇલેક્ટ્રોન ગુમાવે ખરા, ઇલેક્ટ્રોન મેળવે ખરા, બંને પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય, જેને રેડોક્સ કહેવાય. રેડોક્સ, રિડક્શન, ઓક્સિડેશન બંને સહગામી થતી. કેવી થતી હોય? સહગામી, એક સાથે પૂરક થાય. રેડોક્સ કેવું છે? પૂરક. ઓક્સિડેશન થાય તો અને તો રિડક્શન થાય, બાકી થઈ શકે નહીં. એવી એક વાતો કરવાની. ઇલેક્ટ્રોન વિનિમય દર્શાવતી પ્રક્રિયાઓ. ઝીંકની પટ્ટી છે. આ ઝીંકની પટ્ટી કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે. એ કોપર નાઇટ્રેટની અંદર ડુબાડીશું તો શું થશે? ઝીંકની પટ્ટી, ઝીંક એનો જસત કહેવાય. એનો જસત કહીએ, ઝીંક કહીએ. ઝીંકનો પરમાણુ ભાર 30 જેટલો છે. સક્રાંતિ ધાતુ તત્વ છે. આ ઝીંકને કોપર નાઇટ્રેટમાં જલીય દ્રાવણમાં ડુબાડીશું. કયું દ્રાવણ?
અને જલીય દ્રાવણને આપણે એક્વાસ જો પાવડરની અંદર ડુબાડીશું તો પ્રક્રિયા નહીં થાય, ભેજની હાજરીમાં વિદ્યુતનું વહન થાય. જલીય દ્રાવણ કહીએ એટલે કોપર નાઇટ્રેટ CuNO3 ટ્વાઇસ. કોપર નાઇટ્રેટની અંદર બે આયન કોપર +2 NO3 - આયનીકરણ થાય, જલીય દ્રાવણ કરીએ. કોપર નાઇટ્રેટનું દ્રાવણ વાદળી કલરનું છે. કેવા કલરનું? વાદળી. જેની અંદર ઝીંકની પટ્ટી ડુબાડવામાં આવશે. ઝીંક એટલે જસતની પટ્ટી ડુબાડીશું તો એ રેડોક્સ રિએક્શન થાય. ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે. ઝીંકનું શેમાં રૂપાંતર થાય? Zn+2. ઝીંકનું Zn+2 માં રૂપાંતર થયું. ઇલેક્ટ્રોન ગુમાવે તો કઈ બાજુ લખવાના? જમણી સાઈડ લખીશું. હંમેશા તમે જો Zn+2 થાય. જીવનની અંદર કોઈ પણ જીવન વ્યવહારમાં કોઈ પણ આયન Zn તો Zn ની એક અને માત્ર એક જ સંયોજકતા કેટલી છે? Zn+2 છે. અને માટે ઝીંકે ઇલેક્ટ્રોન ગુમાવ્યું. ઝીંક ખવાઈ જશે. ઝીંકનું શેમાં રૂપાંતર થઈ ગયું? Zn+2. ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોનને આપણે જમણી બાજુ મૂક્યા. બંને બાજુ ભાર સરખો છે માટે ઓકે. અહીં કોઈ ભાર નથી, શૂન્ય છે. અહીં +2 છે તો અહીં -2 એટલે બંને સરખા થઈ અને બેલેન્સ થઈ જશે. ઓક્સિડેશન થાય. ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા એને આપણે ઓક્સિડેશન કહીશું. ઝીંકે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, Zn+2 માં રૂપાંતર થઈ ગયું. ત્યાર પછી દ્રાવણની અંદર તમે કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે. આ કોપર નાઇટ્રેટનું દ્રાવણ વાદળી કલરનું હતું. એની અંદર બે આયન હતા, કોપર +2 NO3 - કોપર +2 ઝીંકે જેવા ઇલેક્ટ્રોન ગુમાવ્યા એવા કોપર ઇલેક્ટ્રોન મેળવશે. અને માટે કોપર +2 હતો એ કોપર +2 દ્રાવણનો ઇલેક્ટ્રોન મેળવીને કોપરમાં રૂપાંતર. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા જેને આપણે રિડક્શન તરીકે ઓળખીશું. તો ઇલેક્ટ્રોન મેળવે એને રિડક્શન, ઇલેક્ટ્રોન ગુમાવે એને ઓક્સિડેશન. તો ઝીંકની પટ્ટી વાદળી રંગના કોપર નાઇટ્રેટના દ્રાવણમાં બાળી હતી તો અહીં શું થવાનું? ઝીંકનું ઓક્સિડેશન થઈ ગયું, કોપર +2 નું રિડક્શન થઈ ગયું. તમે જોશો તો આની અંદર આ પટ્ટી ઉપર બધો કોપર જમા થવાનો. દ્રાવણની અંદર રહેલો Cu+2 ઇલેક્ટ્રોન મેળવી અને બધો કોપર જમા થવાનો. જે વાદળી રંગનું દ્રાવણ હતું એ કેવા કલરનું થઈ જવાનું? રંગવિહીન થઈ જવાનું. કારણ ઝીંકનું Zn+2 માં રૂપાંતર થઈ ગયું. કોપર +2 ઇલેક્ટ્રોન મેળવી બધો કોપર થઈ જતો. ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવે છે, કોપર +2 ઇલેક્ટ્રોન મેળવે છે. બંનેનો સરવાળો કરો તો આવી એક પ્રક્રિયા થઈ. Zn + Cu+2 તો Zn+2 + Cu આવું. અહીં મિત્રો તમે જો એકનું ઓક્સિડેશન થાય છે, એકનું શું થાય છે? રિડક્શન થાય છે. જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય. રિડક્શન કરતા એને રિડક્ટન્ટ કહેવાય. રિડક્ટન્ટ જે પોતાનું ઓક્સિડેશન કરે છે પણ બીજાનું શું કરે છે? રિડક્શન. માટે Zn ને રિડક્ટન્ટ, રિડક્શન કરતા કહીશું. આ બાજુ તમે જુઓ તો કોપર +2 ઓક્સિડેશન કરતા એટલે પોતાનું રિડક્શન કરે છે પણ બીજાનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. માટે એને ઓક્સિડન્ટ તરીકે ઓળખીશું. અને આ રીતે સમગ્ર પ્રક્રિયા આપણે બંને ઇલેક્ટ્રોન એ કાઢી નાખીશું તો શું થવાનું? Zn સોલિડ
Cu+2 gives out Zn+2 વત્તા Cu. આખી પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. જો આનું ઓક્સિડેશન થતું હોય ઝીંકનું તો જ Cu+2 નું રિડક્શન થાય, બાકી રિડક્શન થઈ શકે નહીં. આ કે મારું ઓક્સિડેશન થયું નથી તો આનું રિડક્શન થાય ના થાય. બંને પરસ્પર પૂરક પ્રક્રિયાઓ છે, સહગામી પ્રક્રિયાઓ છે. માટેની આ વાત. આ પ્રક્રિયાની અંદર તમે જો કે NO3- અને પોતે પ્રક્રિયામાં ભાગ લીધો નથી. NO3- પોતે પ્રક્રિયામાં ભાગ લેતું નથી. જે આયન પોતે પ્રક્રિયામાં ભાગ લેતું નથી એ આયનને કયું આયન કહેવાનું? પ્રેક્ષક આયન, ઓડિયન્સ આયન તરીકે ઓળખીશું. કયું આયન? ઓડિયન્સ આયન. આ માટે અહીં આ પ્રક્રિયામાં તમને ક્યારે દેખાય છે ભાઈ? NO3- દેખાતું નથી. માટે ઓકે. અહીં Zn સોલિડ કોપર નાઇટ્રેટના દ્રાવણમાં ડુબાડેલી સમગ્ર પ્રક્રિયા લખશો તો ઝિંક નાઇટ્રેટ વત્તા કોપર થાય. દ્રાવણનો કલર જે વાદળી હતો એ કેવો થઈ ગયો ભાઈ? રંગવિહીન થઈ. આવી એક રેડોક્સ પ્રક્રિયા દર્શાવતો ઇલેક્ટ્રોન વિનિમય દર્શાવતી આ પ્રક્રિયા માટેનો એક આ પ્રયોગ બતાવે. બીજો પ્રયોગ છે કોપરની પટ્ટી. શેમાં ડુબાડી છે ભાઈ? કોપરની પટ્ટી સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ડુબાડી. સિલ્વર નાઇટ્રેટ એટલે એને AgNO3 કહેવાય, બરોબર? SiNO3 કહેવાય, AgNO3 કહેવાય. સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ એ રંગવિહીન દ્રાવણ છે. આ રંગવિહીન દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડી છે. કોપર એટલે તાંબુ કહેવાય. કોપરનો પરમાણુ ક્રમાંક 29 એ આની અંદર ડુબાડીશું. શું થવાનું? રંગવિહીન દ્રાવણની અંદર કોપરની પટ્ટી ડુબાડી કોપરનું ઓક્સિડેશન થવાનું. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ડુબાવવાની પ્રક્રિયા થશે. કોપરનું કોપર+2 માં રૂપાંતર થાય. કોપરનું કોપર+2 માં રૂપાંતર ક્યાં થાય? બે ઇલેક્ટ્રોન ગુમાવે. આ બાજુ તમે જો રિડક્શન, સિલ્વર હંમેશા સિલ્વર નાઇટ્રેટ હોય એટલે Ag+1 હોય, NO3- હોય. Ag+1 નું Ag માં રૂપાંતર. Ag+1 એક ઇલેક્ટ્રોન મેળવશે, Ag માં રૂપાંતર થવાનું. હંમેશા Ag+1 હોય છે. કદાપી Ag+2 ન ભૂતો ન ભવિષ્યથી કદાપી હોતો નથી. Ag હંમેશા પ્લસ. કોપરે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, સિલ્વર અહીં એક જ ઇલેક્ટ્રોન મેળવે છે. પણ રિડક્શન અર્ધ પ્રક્રિયાને આપણે કેટલાય ગુણવી પડશે? બે વડે આખી પ્રક્રિયાને ગુણશો, બંને ઇલેક્ટ્રોન તમે દૂર કરી દેશો, છેવટે સમગ્ર પ્રક્રિયાનો સરવાળો કરશો તો કોપર વત્તા 2Ag+1 તીર કરીને Cu+2 એડવાન્સ વત્તા 2Ag બનતું. રંગવિહીન દ્રાવણ સિલ્વર નાઇટ્રેટનો હતો. એ કેવા કલરનું થઈ જવાનું? વાદળી કલરનું થવાનું. કારણ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં Ag+1 હતો. Ag+1 રંગવિહીન છે. સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ હંમેશા ચીકણી કલરની બોટલમાં ભરાય. તો કોપર સિલ્વર નાઇટ્રેટમાં ડુબાડ્યું તો કોપર+2 બન્યું. સમગ્ર પ્રક્રિયા તમે લખી તો કોપર વત્તા 2AgNO3 તો કોપર નાઇટ્રેટ વત્તા 2Ag. અહીં તમે જો બંને પ્રક્રિયાઓ જે આપેલી છે એ બંને પ્રક્રિયાઓની અંદર તમે જોશો પ્રેક્ષક આયન તરીકે NO3- નાઇટ્રેટ આયન પ્રેક્ષક આયન છે. પોતે પ્રક્રિયામાં ભાગ લેતું નથી. મિત્રો, તો પ્રેક્ષક આયનની વાત કરીએ, ઓક્સિડન્ટની વાત કરીએ, રિડક્ટન્ટની વાત કરીએ, રેડોક્સની વાત કરીએ, રિડક્શન ઓક્સિડેશન પ્રક્રિયાની વાત કરીએ.
છ વ્યાખ્યાઓની આપણે વાતો. સાતમા નંબરની વ્યાખ્યા વિદ્યુત ધ્રુવની વાત. વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? કોષના દ્રાવણમાં ડુબાડેલી પટ્ટી. કોષના દ્રાવણમાં ડુબાડેલી પટ્ટી, એ પટ્ટીને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં. એટલે વિદ્યુત ધ્રુવ કો ધ્રુવ તમે કહો અથવા તો ઇલેક્ટ્રોડ તરીકે તમે ઓળખો તો પણ ચાલે. વિદ્યુત ધ્રુવ, ધ્રુવ અથવા તો ઇલેક્ટ્રોડ તરીકે ઓળખીશું. કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટીને વિદ્યુત ધ્રુવ કહે છે. અથવા તો કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટી અથવા તો ગ્રેફાઇટ જેવો અધાતુનો સળિયો કે જેના પર પ્રક્રિયાઓ થાય છે, એ પટ્ટી કે સળિયાને ધ્રુવ કહેવાય. મિત્રો, કોષના દ્રાવણમાં આ ડુબાડેલી પટ્ટી ખરી, એ પટ્ટીને આપણે વિદ્યુત ધ્રુવ કહેવાય. અહીં ઝીંકની પટ્ટી ધ્રુવ છે, વિદ્યુત ધ્રુવ છે. અહીં કોપરની પટ્ટી સળિયો જે ઇલેક્ટ્રોન વિનિમય માટેની વાતો કરે છે, એ સળિયાને આપણે ધ્રુવ, વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોડ કહેવાય. અને બાકી એની એક વાત તો કોષના દ્રાવણમાં ડુબાડેલી પટ્ટી જેને વિદ્યુત ધ્રુવ, ધ્રુવ અથવા ઇલેક્ટ્રોડ કહે છે. અથવા કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટી કે ગ્રેફાઇટ જેવો સળિયો જેના ઉપર પ્રક્રિયાઓ થાય છે, એ પટ્ટી કે સળિયાને ધ્રુવ, વિદ્યુત ધ્રુવ, ઇલેક્ટ્રોડ કહેવાય. ધ્રુવ બે પ્રકારના છે. કોઈ ધન ધ્રુવ, ઋણ ધ્રુવ કે તો પણ ચાલે, અથવા કોઈ શું કહેવાય, એકને એનોડ કહીશું અને એકને શું કહેવાનું, કેથોડ. જે ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે, જે ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે, તેને એનોડ કહેવાય છે. તો બીજી વસ્તુ કેથોડ કોને કહેવાય મિત્રો? જે ધ્રુવ પર રિડક્શન થતું હોય, એ ધ્રુવને શું કહેવાનો, કેથોડ તરીકે ઓળખીશું. તો આ એની વાત. બીજી 10મા નંબરની એક વાત કરી છે, અર્ધકોષ. અર્ધકોષ એટલે હાફ સેલ, હાફ સેલ અર્ધકોષ તરીકે ઓળખીશું. અને હાફ સેલ તરીકે હાફ સેલ કોને કહેવાય, એના માટેની વાત. અર્ધકોષ વિદ્યુત ધ્રુવ, વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં ડુબાડવામાં આવ્યો છે, એ બેના દ્વારા બનતી સંયુક્તપણે રચના. એકલો વિદ્યુત ધ્રુવ નથી, એકલું દ્રાવણ નથી, પણ વિદ્યુત ધ્રુવ દ્રાવણની અંદર ડુબાડેલું છે, કોઈ ક્ષારના દ્રાવણમાં ડુબાડેલું છે, એ બેના દ્વારા બનતી સંયુક્તપણે રચના, જેને શું કહેવાનું, અર્ધકોષ. ફરીથી વિદ્યુત ધ્રુવ અને જે ક્ષારના દ્રાવણમાં ડુબાડેલું છે, એ બેના દ્વારા બનતી સંયુક્તપણે રચના. આ ઝીંકની પટ્ટી હોય અને ઝીંક સલ્ફેટનું દ્રાવણ હોય, અહીં આ ઉપર લટાઈ રાખો તો એનો અર્ધકોષ ના કહેવાય મિત્રો. પણ એ વિદ્યુત ધ્રુવને, એ સળિયાને આ દ્રાવણની અંદર ડુબાડવું, તો જ બંનેને સંયુક્તપણે, બંનેને એકલા વિદ્યુત ધ્રુવને નહીં, એકલા ક્ષારના દ્રાવણને નહીં, પણ બંનેને સંયુક્તપણે શું કહી શકાય, અર્ધકોષ. અને અર્ધકોષ એને હાફ સેલ, ઝીંકની પટ્ટી હોય અને ઝીંક સલ્ફેટનું દ્રાવણ હોય, અને એ બંનેને જો એકબીજાના સંયુક્તપણે ડુબાડવામાં આવે તો એને આપણે હાફ સેલ કહીશું. Not only solution, but your inner solution, it's called half cell. Not only solution, but your inner solution, it's called half cell. એકલો વિદ્યુત ધ્રુવ નહીં, એકલું ક્ષારનું દ્રાવણ નહીં, પણ બંનેને સંયુક્તપણે અર્ધકોષ કહેવાય. આ માટે અર્ધકોષની વ્યાખ્યા થઈ. 10 વ્યાખ્યાઓ મિત્રો આપણે જોઈ.
ઓક્સિડેશન ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા, રિડક્શન ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા, રેડોક્સ જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ગુમાવાતો હોય ઇલેક્ટ્રોન મેળવાતો હોય એને રેડોક્સ કહેવાય. ઓક્સિડેશન એ થતું હોય રિડક્શન એ થતું હોય બંને સહગામી થતી હોય એને રેડોક્સ કહેવાય. રિડક્શન કરતા એટલે રિડક્ટન્ટ કોને કહેવાય? રિડક્શન કરતા જે પદાર્થ પોતાનું ઓક્સિડેશન કરતો. અહીં મિત્રો તમે જુઓ ઝીંક પોતાનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે અને બીજાનું શું કરે છે? રિડક્શન કરે છે. માટે એને રિડક્ટન્ટ શું કહે? રિડક્ટન્ટ. ઓક્સિડેશન કરતા એટલે ઓક્સિડન્ટ કહેવાય. કોને કહેવાય? જે પદાર્થ પોતાનું શું કરે? રિડક્શન કરે. કોપર વસ્તુ પોતાનું શું કરે છે? રિડક્શન કરે છે. પણ કોનું? ઝીંકનું ઓક્સિડેશન કરે છે. જેનું ઓક્સિડેશન કરે છે ઝીંકનું, માટે એને ઓક્સિડેશન કરતા કરે. તો આ એક વ્યાખ્યા. પ્રેક્ષકા અહીં તમે જુઓ ઝીંકની પટ્ટી સીલ અહીં કોપર નાઇટ્રેટમાં ડુબાડેલી હતી. તો સમગ્ર પ્રક્રિયામાં આ પ્રક્રિયાની અંદર કયો NO3- પ્રક્રિયામાં આવે છે કે અહીં ઓક્સિડેશન થયું, અહીં રિડક્શન થયું, પણ કયો NO3- પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી. માટે NO3- પરીક્ષક. આ બાજુ પણ તમે જુઓ કે ભાઈ અહીં પણ કોપરની પટ્ટી સિલ્વર નાઇટ્રેટમાં ડુબાડી તો ત્યાં પણ તમે જોશો NO3- પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તો એ પણ બંનેમાં NO3- એ પરીક્ષકાંક છે. એવું ફિક્સ ના હોય કે NO3- જ આવે પરીક્ષકાંક તરીકે. ઝીંકની પટ્ટી મોર થૂતુના દ્રાવણમાં ડુબાડી. ઝીંકની પટ્ટી મોર થૂતુ એટલે કોપર સલ્ફેટ એની અંદર ડુબાડો તો SO4- પરીક્ષકાંક. અહીં સેમ આવું થવા ઝીંકનું ઓક્સિડેશન થવા કોપર પ્લસ2નું રિડક્શન થવા, પણ અહીં NO3- જગ્યાએ SO4 તો Zn વત્તા CuSO4 તો ZnSO4 વત્તા Cu આવું થાય. તો આવી એક વાત. ત્યાર પછી વિદ્યુત ધ્રુવ કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટીને વિદ્યુત ધ્રુવ કહે છે. કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટી કે ગ્રેફાઇટ જેવો ધાતુનો સંયોગ કે જેના ઉપર પ્રક્રિયા થાય છે એ પટ્ટીને ધ્રુવ, વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોડ કહે છે. એનોડ કોને કહેવાય? કોષમાં ધ્રુવ બે છે, એક એનોડ છે ને એક કેથોડ. એનોડ કોને કહેવાય? જેના પર ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય. રિડક્શન કોને? કેથોડ કોને કહેવાય? જેના પર રિડક્શન થાય એને કેથોડ કહેવાય. અર્ધકોષ કોને કહેવાય? તો વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં જે ક્ષારના દ્રાવણમાં ડુબાડ્યો છે આ બંનેને સંયુક્તપણે શું કહેવાય? અર્ધકોષ. વિદ્યુત ધ્રુવ અને જે ક્ષારના દ્રાવણમાં ડુબાડ્યો છે એ બંનેને સંયુક્તપણે શું કહેવાનું? અર્ધકોષ કહેવાય. ઝીંકની પટ્ટી ઝીંક સલ્ફેટનું દ્રાવણ, કોપરની પટ્ટી કોપર સલ્ફેટનું દ્રાવણ, સિલ્વરની પટ્ટી સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, આને અર્ધકોષ કહેવાય. કયો? અર્ધકોષ. હાફ સેલ તરીકે ઓળખીશું. ઓકે મિત્રો, હવે દાખલા તરીકે એક વાત કરો. અહીં આપણે ધારો કે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, સિલ્વર નાઇટ્રેટનું અને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં એલ્યુમિનિયમની પટ્ટી ડુબાડેલી છે. કોની પટ્ટી? એલ્યુમિનિયમ. સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં એલ્યુમિનિયમની પટ્ટી ડુબાડે શું થશે મિત્રો? એ તમે
તો આપણને બહુ સરળતાથી ખબર પડશે કે એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થવાનું. એલ્યુમિનિયમનું શું થવાનું? ઓક્સિડેશન. એલ્યુમિનિયમ હંમેશા કોઈ પણ સંયોજનો, જગતભરના કોઈ પણ સંયોજનો લાવો, એલ્યુમિનિયમ હંમેશા પ્લસ, જેરેડ હંમેશા પ્લસ, સિલ્વર હંમેશા પ્લસ 1, કોપર 2 પ્લસ 1 પણ અને પ્લસ 2. સંક્રાંતિ ધાતુ તત્વો ખરા, એની ઓક્સિડેશન અવસ્થા 1 કરતો વધુ હોય, માટે કોપર સંક્રાંતિ તત્વ છે, માટે એની ઓક્સિડેશન અવસ્થા +1 છે અને +2 પણ છે. ડી વિભાગનો તત્વ છે માટે તો એલ્યુમિનિયમ હંમેશા 3 ગુમાવે છે. ગુમાવે તો જમણી બાજુ મૂકવાનો, ભાગ ટોટલી 0 થઈ ગયો, +3 -3 તો એ પણ 0 થઈ ગયો. રિડક્શનની અંદર તમે જોશો તો ભાઈ એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થઈ ગયું, શેમાં? Al+1. રિડક્શનમાં શું થવાનું? Ag+1 ખબર દ્રાવણમાં, Ag+1 ઇલેક્ટ્રોન મેળવીને શું કરવાનું? Ag કરવાનું. ભાઈ આ 3 ગુમાવે છે, આ એક જ મેળવે છે, માટે રિડક્શન અર્ધ પ્રક્રિયાને તમારી 3 વડે ગુણવી તો બેલેન્સ થાય. આ ઓક્સિડેશન પ્રક્રિયા, આ રિડક્શન પ્રક્રિયા, ઇલેક્ટ્રોનનું સમાનીકરણ કરવા માટે રિડક્શન પ્રક્રિયાને 3 વડે છેવટે તમે સરવાળો કરો તો 3 ઇલેક્ટ્રોન જતા, તો રહ્યું શું? એલ્યુમિનિયમ વત્તા 3Ag+1 તીર કરી Al+3 વત્તા 3Ag આઉટ. અહીં તમે જોશો NO3-1 પોતે પ્રક્રિયામાં ભાગ લેતું એલ્યુમિનિયમ Al+3 માં રૂપાંતર પામે છે. Ag એટલે એલ્યુમિનિયમ પોતે ખવાઈ જાય છે અને Ag+1 ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર થવાનો? Ag માં. આમ આ 3 પ્રયોગ ઝીંકની પટ્ટી કોપર નાઇટ્રેટ પર ઉપાડી, સિલ્વરની કોપરની પટ્ટી સિલ્વર નાઇટ્રેટ પર ઉપાડી, ત્રીજું એલ્યુમિનિયમની પટ્ટી સિલ્વર નાઇટ્રેટ પર ઉપાડી. ત્રણેયમાં ઇલેક્ટ્રોનનું વિનિમય થાય છે. ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે. તમે દરેકે 3 ની અંદર જો કે ઝીંકની પટ્ટી એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે. તો ઝીંકની પટ્ટી ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોપર +2 ઇલેક્ટ્રોન મેળવે છે. કોપરની પટ્ટી ઇલેક્ટ્રોન ગુમાવે છે અને સિલ્વર આયન ઇલેક્ટ્રોન મેળવે છે. અહીં એલ્યુમિનિયમની પટ્ટી સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે સિલ્વર આયન ઇલેક્ટ્રોન મેળવે છે. મિત્રો આ બધી વાતો પણ અહીં તમે જુઓ કોપર નાઇટ્રેટની અંદર, આ કોપર નાઇટ્રેટની અંદર એ ઝીંકની પટ્ટી ડુબાડી છે અને આવી આપણે રેડોક્સ પ્રક્રિયા એ જોઈ શક્યા કે Zn વત્તા કોપર નાઇટ્રેટ તીર કરી ZnNO3 વત્તા